બસ કે અમે જઈ કુંભણિયા ભજીયા ખાવા ને ત્યાં માત્ર રોકડા પૈસા ચાલે છે. તો ગાઈસ ફાઇનલી અમે આજે બીજી વાર પાછા જાડિયાની ઘરે આવી ગયા હી અને આજે જાડિયો બનાવે કડક મસાલેદાર ચા. જાડિયાએ ચામાં નાખ્યું હે મીઠું. મીઠું નાખ્યું ગાઈસ. યુનિક વસ્તુ ટ્રાય કરા. આ ટ્રાય આપણે એક્સપેરિમેન્ટ ખોલ્યું હે ને ત્યારે રાઈતે. તો ચા બા પી લઈએ, જોઈએ કે મીઠાવાળી ચા જાડિયાની કેવી લાગે. પછી આગળનો પ્રોગ્રામ હું મેગીનો એ બધું કહીએ. મેગી હાલે છે. ઓલી વખતે કરતા તો જાડિયા ક્યાંય હારી બની ને એક નંબર. કારણ કે ઓલી વખતે હે ને બફાઈ બહુ ગઈ હતી ને આ વખતે એકદમ ચકાસ. જાડિયા જો વેફરી નાખી પાકી. પેલો મીઠાવાળો ચા તો એક નંબર લાગ્યો હે જાડિયા. તો કાંઈ નહીં, હાલો મસ્ત મેગી બની ખાઈ લઈએ પછી આગળની વાત કરીએ. હું જાડિયા હું કે એક નંબર ને. પેલા હે ને ગાઈઝ આ ઝાકર જોવો, તમને નહીં દેખાતો હોય પણ ફૂલમ ફૂલ ઝાકર હે આજે. ફૂલમ ફૂલ જોઈ લ્યો. પહેલી વાર મેં એટલો ઝાકર જોયો જુનાગઢમાં. એ 6 વાગ્યામાં જોવો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક છો ધ બ્લોગ. ને ભાઈ મેં વેલકમ બેક છું. બહુ મોડું કર્યું કારણ કે આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં 6 વાગે ગયા હાઈના. કારણ કે સવારેથી કોલેજથી આવ્યો છે 12:30 વાગે. કારણ કે ખુશખબરી યાર, મેં તમને ગયા બ્લોગમાં વાત કરી હતી કે ભાઈ આપણે જવાનું હતું કોલેજની વિઝિટ માટે. તો એ કોલેજની વિઝિટ માટે સાહેબજીજી નામ કહે એ સાહેબ એ છોકરાને જ જવાનું સમજ્યા. તો એમાં એ લિસ્ટમાં તમારા ભાઈનું નામ આવી ગયું હોય ને ફાઇનલી તમારો ભાઈ જાય એ કંપનીની વિઝિટ માટે. ક્યાં જાય છે ખબર? મહેસાણા ગણપત યુનિવર્સિટી છે. એ કોલેજ યુનિવર્સિટીની વિઝિટ માટે અમને બધાને લઈ જાય છે. તો એના માટેનો ટાઈમ એ છે કે તમે આજે બ્લોગ જોવો ને તો આજે સાંજના 8 વાગે અમે બધા નીકળી જાઉં. શેમાં? તો કે બસમાં. હવે કન્ફ્યુઝન એ છે કે બસ કઈ છે. પીળી બસ છે ને ઓલી, તો ભાઈ 10 કલાકનો રન થાય અહીંથી ત્યાં પૂગવામાં. તો અમે થાકી રહેવું ભાઈ જો એ બસ નીકળીને તો. પણ જો એસી નહીં સ્લીપર કોચ નીકળીને સોફાવાળી 2 માળની, તો એ બસ છે ને તો આપણે ભાઈ કમ્ફર્ટ રહે. કારણ 10 કલાકમાં ટ્રાવેલ કરવામાં. જોઈએ કે હવે કઈ હોય. આજે ભાઈ અમને 12:30 વાગે લગી આખી ઇન્ફોર્મેશન દીધી. પછી ઓલું પણ આપ્યું અમને, શું કહેવાય, બાહેંધરી પત્રક કે ભાઈ કાંઈ જવાબદારી નહીં, કાંઈ ઇન્જરી થાય તો જવાબદારી અમારી નહીં. એટલે એની કાંઈક થાય તો જવાબદારી એની પ્રાથમિક સારવારની હોય. પણ આ તો ભાઈ એ તો ભાઈ ગમે એને થઈ શકે ભાઈ. એમાં કાંઈ લખેલું હોય એમ જ થાય. એ બાહેંધરી પત્રક આપ્યું એ આજે ભરીને દઈ દેવું અમે. પ્લસ ભાઈ અમે રાતે 8 વાગે નીકળશું એટલે સવારે અમે લગભગ કેટલા 10 કલાકનો રન એટલે સવારના અમે પૂગીને વચ્ચે એક જ સ્ટોપ રહે. એ પણ ભાંગવા ઉતરવાનો દેશી ભાષામાં કહું તો એક જ સ્ટોપ રહે. પ્લસ પછી પૂગીને ત્યાં એ લોકોના જે યુનિવર્સિટી છે ત્યાં એ લોકો રૂમ આપી દે. એ રૂમમાં અમારે ફ્રેશ થઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું છે. તો બસ આ આખું હતું. માત્ર પછી અમે જો ત્યાં માની લો આજે તમે બ્લોગ જો આજે અમે 8 વાગે નીકળ્યા. પ્રમદી સવારે અમે કાલે સવારે અમે પૂગ્યા ત્યાં. પછી આજ પ્રમદી અમે સવારે પૂગ્યા રેડી કોલેજે. પછી 4 વાગ્યા લગી રોંઢેના 4 વાગ્યા લગી ત્યાં બધું અમને કોલેજ આખી યુનિવર્સિટી આખી એક્સપ્લોર ને એવું બધું ત્યાં શું છે એ બધું કહે છે. 4 વાગે અમે ત્યાંથી નીકળી જાઉં એટલે અમે ત્યાંથી નજીક થાય મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાના સૂર્ય મંદિરે પણ લઈ જવાના છે ત્યાંથી. તો એ પણ અલગથી એક વ્લોગ રહે. કારણ કે મોઢેરાનું સૂર્ય મંદિરમાં આપણે ભણવામાં આવતું હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર કાંઈક પહેલી કિરણ ત્યાં પડે છે સૂર્યની વચ્ચે ગર્ભગૃહમાં. નાખું ગર્ભગૃહ ચમકી ઉઠે એવું આવતું યાદ હોય તો પેરેગ્રાફમાં. તો એ સૂર્ય મંદિર આપણે જોવા જવાનું છે. તો બેયના અલગ અલગ બ્લોગ આપણે બનાવશું. મોઢેરાનું સૂર્ય મંદિરની વિઝિટ કરાવવાના છે ભરતા ખેલે. મોજ જ આવવાની છે. એટલે ભાઈ આખું એકદમ પ્રવાસ જ સમજી ગયો ને. કોલેજમાંથી પ્રવાસ જ એમ મોજ જ આવવાની છે ભાઈ. આવી આપણે ત્યારે અમે તો નેબ્યુલામાં હતા ત્યારે પ્રવાસમાં ગયો હતો. આ પ્રવાસ તો ન કે પણ એક જાતનો પ્રવાસ જ થયો ને. કારણ કે મોજ આવે એવું 10 કલાકનું રખડવાનું 2 દિવસનો પ્રવાસ. તો પ્રવાસ જેવું જ છે તો મોજ આવશે. પ્લસ હું વિચારતો હતો કે હુડી ક્યારે આવશે. મેં મીશોમાંથી હુડી ઓનલાઈન કરી હતી શોપિંગ. તો ભાઈ હુડી ભાઈ આવી ગઈ છે. મસ્ત હુડી છે. તો એનું આપણે અનબોક્સિંગ કરી નાખશું.
ઓકે, મોજ આવી ગઈ ભાઈ. આજની આ કડક ઇન્ફોર્મેશન હતી, મેં કીધું શેર કરી દઉં. હું આ બપોરે આવ્યો 12:30 વાગ્યા પછી જમી કરવીને હુઈ જ ગયો હતો. જમીન ઊભો થયો હતા ભાઈ, હુડીવાળા ભાઈ આવ્યા. તો હુડી પણ તમને હમણાં જ અનબોક્સિંગ કરીને બતાવી દો કે હુડી કેવી છે. ઓકે, તો આ ઇન્ફોર્મેશન આપણે આખું કોલેજમાંથી પ્રવાસ, નાનકડો પ્રવાસ જ ટાઈપ જ થયો. આ લઈ જવાના હતા. એ તો ફૂલ મોજ આવશે. એના બ્લોગ મિસ ન કરતા, ફૂલ મોજ જ આવવાની છે. કારણ કે ત્યાં એ બ્લોગમાં નહીં હોય આપણા કોઈ આ બીજા મિત્રો, આ ધ્રુલો કે કોઈ નહીં, આપણે અલગ જ આખી કોલેજની ટુકડી. ઓકે, તો મોજ આવવાની છે, બ્લોગ જોવાની. તો બેલ આઇકન પ્રેસ કરી રાખજો. કોલેજનો પ્રવાસ કે તમારા ભાઈનું પાર્સલ આવી ગયું છે. કારણ કે મેં ઓર્ડર કરી દીધી હુડી, એ પણ ઓનલાઈન. મસ્ત એટલે મસ્ત હુડી એવી. તમે ખાલી અનબોક્સિંગ કરી હાલો, આપણે પછી કહું કે કઈ રીતના ક્યાંથી મગાવી. લે ભાઈ જોજો, આ હે આપણી હુડી. જોજો, અનબોક્સિંગ જોજો, આમ રાખી દો. ઓકે, ઓર્ડર આવે ને, ઓલરેડી ખુલેલું જ છે પાર્સલ. તો તમારા માટે મેં ફરીથી પેક કર્યું. જોજો, લેવાય સિસ્ટમ. વાવ, ફક ભાઈ, લોસ એન્જલસ. ફાઇનલી ભાઈ તમારા ભાઈની હુડી આવી ગઈ છે. પેલા કેવી છે, કલર કયો તમારા ભાઈનો, કોમ્બિનેશનનો કલર કયો ભાઈ? પેલા મને હે ને પર્પલ લાગ્યો હતો ઓર્ડર કરવા ટાણે, પણ નીકળો મરૂન. કાંઈ વાંધો નહીં, આપણે મરૂન કરે કેવી રીતે જ છે. ઓકે, તો આ હતી આપણી હુડી. અને રાખ દે અહીંયા આપણે. કેવી લાગી હુડી ભાઈ પેલા કમેન્ટમાં કહેજો. ગાઈસ હજી 6:30 વાગ્યા હે અને ભાઈ ધૂંધ જો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. માહોલ લાગે એમ વેવી. ઓલા કાલિયા બધા વાડા ખડે જો. ઓ અંધારું થઈ ગયું. વાવ. તો ગાઈસ મારી ફોડકી ન જોતા, કારણ કે અમે અત્યારે આવ્યા છીએ એટીએમ માં 100 રૂપિયા ઉપાડવા. હવાબાજી નથી કરતા, કારણ કે અમે જઈ કુંભણિયા ભજીયા ખાવા અને ત્યાં માત્ર રોકડા પૈસા ચાલે છે. નહીં કરે પણ હે ઉપર થી ને કાઢ ટુવાલ કાઢ નાખ દો. ખોટું સાંભળવું પડે ભાઈ. પાણીપુરી વાળો ને ગમછો બાંધીને બેઠો એવો લાગે. ઓહો, આમાંથી આપણી બજેટ ગયો. આવો લે, ઓલું નથી આમાં, લાખનું નથી. તો કુંભણિયા ભજીયા ખાવા જઈ જાય ગાઈસ. એ જામ ઉપાડી દે પૈસા. વાવ, એટીએમ માં લાઈટ આપડા બ્લોગ હાટું જ રાખી લાગે. તું જોજે યાર, ઉપાડ લેતો નહીં વધુ. એક તો તને 10,000 નાખી દીધા. તો હાલ આપણે જઈએ, જોઈએ કે કુંભણિયા પછી આવડા લઈ જાય કે અમે 4 વાર ત્યાં ખાવા ગયા. તો મેં કીધું આપણે 5મી વાર મારા ભેગો આવ્યો. તો જોઈએ કે કેવી મજા આવે કુંભણિયા ખાવાની. કારણ કે આજે અમે જમ્યું નથી મેં કાંઈ. તો જઈએ, પેલા પૈસા ઉપર લઈએ. લે ભાઈ, તો હાલો ગાઈસ ભાઈ, કુંભણિયા ખાવાની તો મોજ આવી ગઈ. પણ હજી મેં મારા કાકા મને ને કુંભણિયા દઈ ગયા હતા. એ કુંભણિયાનો જે સ્વાદ હતો ને, એ કુંભણિયાનો સ્વાદ આમાં ન આવ્યો. ધૂલો લઈ ગયો તો હવે જીવ હોય કાંઈ નહીં. હવે નેક્સ્ટ જે કુંભણિયા ખાવું ને, એ મારા કાકાને પૂછવું કે કુંભણિયા તમે ક્યાંથી લીધા હતા, કારણ કે કુંભણિયા ભાઈવા તમારા એ બાજુમાં કોકના લગ્ન છે. તો હવે કાંઈ કામ નથી, આપણે હુઈ જાય નિરાયતે. ઓકે, કાંઈ કામ નથી, ઠંડી બહુ લાગે છે. જો તમારો ભાઈ જે 2 કોટ પહેર્યા, અંદર એક દેખાડું નહીં ખુલે, જો દેખાડું. 2 કોટ પહેર્યા તમારા ભાઈ અને પ્લસ મફલર વીટું છે. તો હવે છે ને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દેવાય, કારણ કે વધારે બ્લોગ ન બને અત્યારે, ટાઈટ બહુ. એટલે ગોદડામાં જઈને મસ્ત આપણે મોબાઈલ જોતા જોતા સૂઈ જાય. પણ આની અત્યારે નીંદર ગુડ મોર્નિંગમાં હોય ગાઈઝ, એ તમને ખબર છે. આ લોકોનું અત્યારે ગુડ મોર્નિંગ હોય, ગુડ મોર્નિંગ. એટલે આને હરી ના કરાય. બાકી અત્યારે આપણી અરે ગુડ નાઇટ ન થવા દે. એનું ઘર જ પાછું હરખું કર્યું, બધા વીખી નાખે એવા વાયડીના થઈ ગયા. અને ઘર આખું જ વિખાઈ પડ્યું હતું, આખું વિખાઈ પડ્યું હતું. પ્લસ હરખું કર્યું હવે. તો હવે ગુડ નાઇટ ગાઈઝ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યારે લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. ઓકે ગાઈઝ, બાય. Boo.